તો વિદ્યુતજી એમ કહે છે કે દિવસે એવું સારું કામ કરીને પેલા વેડની નાખે, દિવસે ઉદાહમાં કામ કરે તો દિવસે એવું કામ કરવું સારું કે રાત્રિમાં સુગેની નિદ્રા આવી જાય, સુગેની આનંદ લઈ શકે. અને નાની ઉંમરમાં જોવાની વયમાં એવું કામ કરવું કે વૃદ્ધાવસ્થામાં સુગેની વૃદ્ધાવસ્થા જાય ને ભજન થાય. વળી વિદુરજી એમ કે છે કે વર્ષના 12 મહિના છે, તો 4 મહિના શિયાળો છે એ રજોગુણી છે, ભોગવાની ઈચ્છા થાય. ઉનાળાના 4 મહિના તમોગુણી, કામ કરવાની કઈ ઈચ્છા જ ન થાય. તો એ વ્યવહારિક એવું કામ કરતે હું 8 મહિના સુધી કે સુખેથી ચાતુર્માસ ચોમાસાના સુખેથી જાય ને ભજન થાય ને તપ થાય. આ ચાતુર્માસ ને સતોગુણી છે, આમાં બધું થાય, ભજન ને તપ બધું થાય. અને આખી જિંદગી સારી જિંદગી દિવસ ને રાત એવું કામ કરું કે મરી કરીને પરલોકમાં ભગવાનના ધામમાં જઈને મહારાજની મૂર્તિનું સુખ પણ ભોગવે એવું કામ આખી જિંદગી ભર કરું.